ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સૂત્ર નંબર 30. અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ યમાહ કન્ટિન્યુ. તેથી આવી રીતે વિચાર કરી શકીશું. આત્મકલ્યાણ પ્રાપ્તિમાં સહાયક એવા અહિંસા વ્રતના બે કિનારા છે. એક તો તેમાં ભૂતોનો અનુપઘાત સંપૂર્ણપણે જળવાઈ રહે, અને બીજો આત્મકલ્યાણની પ્રાપ્તિ તેનો વિલોપ ન થાય. આ બંને કિનારા વચ્ચે અહિંસા વ્રત પ્રવાહિત થાય છે. આ બંને કિનારાની પૂર્ણ રક્ષા થવી જરૂરી છે. અહિંસા વ્રત તમામ વ્રતો કરતાં શ્રેષ્ઠ સાર્વભૌમ મહાવ્રત માનવામાં આવ્યું છે. બાકીના વ્રતો અહિંસા મૂલક છે. સંપૂર્ણ અહિંસા વ્રતની સિદ્ધિ કરવાના હેતુથી જ બીજા વ્રતોનું અનુષ્ઠાન કરવામાં આવે છે. જો અહિંસા વ્રતનો વિઘાત થતો હોય તો સત્ય આદિક વ્રતો અનુષ્ઠાન કરવા છતાં પણ પ્રયોજન શૂન્ય અને નિષ્ફળ બની રહેશે. તેથી અહિંસાથી અવિરોધી એવા સત્યાદિ યમોનું અનુષ્ઠાન હોવું જોઈએ. અહીં અવાંતર શંકા એ થાય છે કે અહિંસા મૂળ અને સત્યાદિક શાખાઓ હોય તો મૂળમાં પાણી સિંચવાથી સમગ્રનું પોષણ થાય છે. તો પછી એક અહિંસાનું પાલન કરવાથી પૂરતું છે. પછી સત્યાદિકના અનુષ્ઠાનની શી જરૂર છે? તો તેનું સમાધાન આપતા કહે છે કે અહિંસાને પોતાના અતિશુદ્ધ અવદાત સ્વરૂપમાં જાળવવા માટે સિદ્ધ થયા પછી પણ સત્યાદિ વ્રતોનું અનુષ્ઠાન જરૂરી છે. અન્યથા અસત્યાદિ અહિંસાને મલિન કરી નાખે છે. આમ અહિંસા એ સર્વથી શ્રેષ્ઠ વ્રત છે. તો પણ અહિંસા પાલનનું તાત્પર્ય કે પ્રયોજન શું છે તે જરૂર જાણવું જોઈએ. તો તેનું તાત્પર્ય આત્માની અધોગતિ નિવારીને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવી તે રહેશે. માટે ભૂત અનુપઘાત અને આત્મકલ્યાણ પ્રાપ્તિ એ બે કિનારા વચ્ચે અહિંસા મહાવ્રત વહે છે. બંને કિનારા પૂર્ણપણે સચવાય તે ઘણું મહત્ત્વનું છે. પણ કોઈ સંજોગોમાં આ બંને કિનારા વચ્ચે આંતરિક સંઘર્ષ ઊભો થાય ત્યારે કઈ બાબતના ભોગે કોની જાળવણી કરવી? તો અહિંસા વ્રતમાં ભૂત અનુપઘાત કરતાં પણ આત્મકલ્યાણનું જતન વધારે જરૂરી છે. તે વ્રતનો પ્રાણ છે. સત્યનું રક્ષણ કરવા માટે યથાર્થ બોલવું અને ભૂત અનુપઘાત એ બે વસ્તુ જાળવવાની હોય. એમાં બેનું ક્રોસિંગ થાય તો યથાર્થ બોલવાને ડ્રોપ કરવું અને ભૂત અનુપઘાત રાખવાનો. આત્મકલ્યાણ ને ભૂત અનુપઘાત એની વચ્ચે અહિંસા છે. એનું બેનું ક્રોસિંગ થાય તો ભૂત અનુપઘાત જવા દેવાનો અને આત્મકલ્યાણ રાખવાનું. એક એકથી મહત્વ એને વધારે છે. તો અહિંસા વ્રતમાં ભૂત અનુપઘાત કરતાં પણ આત્મકલ્યાણનું જતન વધારે જરૂરી છે. તે વ્રતનો પ્રાણ છે. ભૂત અનુપઘાત કલેવર છે. બંને એકબીજાના પૂરક છે, વિરોધી નથી. તો પણ પ્રાણનું મહત્ત્વ શરીર કરતાં વધારે છે. ભૂત અનુપઘાત એ અનિષ્ટનું નિવારણ કરવા માટે છે. માટે એવા સમયે આત્મશ્રેયનું રક્ષણ કરવા માટે યથાઘટિત ભૂત અનુપઘાતનું અનુષ્ઠાન સ્વીકારવું પડશે. આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને શ્રીજી મહારાજે મધ્યના વચનામૃત 27માં બતાવ્યું છે કે ઉપાસનાની સિદ્ધિ માટે અમે મંદિરો કરાવ્યા છે. જો અતિશય ત્યાગ કે અહિંસાનો માર્ગ લેવાય તો તેનાથી ભગવાનની ભક્તિ થતી નથી અને ઉપાસનાનો લોપ થઈ જાય છે અને અંધ પરંપરા ચાલે છે. માટે અહિંસાનું પ્રયોજન આત્મકલ્યાણ વ્રતમાં જળવાઈ રહેવું જોઈએ. એટલે આત્મકલ્યાણ માટે ઉપાસના ભગવાનની ઉપાસના જેવું કોઈ નહીં. એટલે ઉપાસના જળવાઈને ભૂત અનુપઘાત જેટલો શક્ય હોય એટલો જાળવો. એટલે ઋષિ મુનિઓ હુકા પાંદડા ખાતા અને ખરી ગયેલા ફળ ખાતા. એમાં જરાય
હિંસા ન આવે. માટે અહિંસાનું પ્રયોજન આત્મકલ્યાણ વ્રતમાં જળવાઈ રહેવું જોઈએ. એટલી હદથી અહિંસા વ્રત હોવું જોઈએ. સત્ય યથાર્થ વાંગ મનસે સત્યમ. યથાર્થ જેમ હોય તેમ વાણી અને મનનો વ્યવહાર કરવો તેને સત્ય કહ્યું છે. તેને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે યથા દ્રષ્ટમ યથાનુમિતમ યથા શ્રુતમ તથા વાંગ મનસે. સત્યનો પ્રયોગ છે એ બે પ્રકારે થાય છે. એક તો સત્ય વાણી અને એક તો સત્ય ધર્મ. સત્ય ધર્મ એટલે યદભૂત હિતમ અત્યંતમ તદેવ સત્યસ્ય લક્ષણમ. જેમાં ભૂત પ્રાણી માત્રનું જાજુ હિત થતું હોય એ સત્યનું સ્વરૂપ છે. એટલે એને વાણીથી યથાર્થ જેવું હોય એવું બોલવું, છુપાવીને ઓલું કરીને ઊંધું ન બોલવું. પોતાના મનમાં હોય એવો વાણીનો પ્રયોગ કરવો, પોતાને જે યથાર્થ જ્ઞાન હોય એવો વાણીનો પ્રયોગ કરવો, તો એને સત્ય કહેવાય. યુધિષ્ઠિર મહારાજા જાણતા હતા કે અશ્વત્થામા નામનો હાથી મરાણો છે. અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર મરાણા નથી. એટલે મનમાં કંઈક બીજું હતું અને વાણીથી બીજું બોલ્યા. એટલે એવી રીતે મનમાં જે હોય, પોતાને મનમાં જે જ્ઞાન હોય એનું એ જ વાણીથી બોલવું, એને યથાર્થ વક્તવ્ય એમ કહેવાય. એ સત્યનું સ્વરૂપ ગણાય. પણ સત્યને હોતે સત્યનું સ્વરૂપ છે એ યથાર્થ વક્તવ્યમ અને ભૂત અનુપઘાત, એ બે. અહિંસામાં ભૂત અનુપઘાત ગૌણ હતો અને આત્મકલ્યાણ મુખ્ય હતો. સત્યમાં ભૂત અનુપઘાત મુખ્ય છે અને યથાર્થ વક્તવ્ય એ છે એનાથી ગૌણ છે, અને તો એ સત્ય કહેવાય. યથા દ્રષ્ટમ યથા અનુમિતમ યથા શ્રુતમ તથા વાંગ મનસે. યથા શબ્દ અહીં પ્રમાની વિવક્ષા કરનારો છે. અર્થાત પ્રમાણિકપણે જેવું હોય તેવું, અર્થાત જેવી રીતે જોયું હોય, જેવી રીતે યથાર્થ અનુમાન કરેલું હોય અને જેવી રીતે યથાર્થ સાંભળેલું હોય તેને અનુસારે મન વાણીનો વ્યવહાર કરવો તેને સત્ય કહેવાય છે. હજુ તેનું વિશદીકરણ કરતા ભાષ્યકાર કહે છે કે પરત્ર સ્વબોધ સંક્રાંતયે વાગુક્તતા બ્રહ્મણા નિર્મિતા અસ્તિ સા વાક યદિ ન વંચિતા ભ્રાંતા. વાણીનું બ્રહ્માજીએ શું કરવાને નિર્માણ કર્યું કે પોતાને બોધ થયો હોય એ બીજાને કરાવવા માટે વાણીનો પ્રયોગ કરવામાં આવે છે. પોતાને બોધ કાંઈક થયો હોય અને વાણી બીજી વાપરે તો એ સત્ય ન કહેવાય. વાઘ ઉત્સૃષ્ટા એટલે બ્રહ્માજીએ વાણીનું સર્જન કર્યું છે. સ્વબોધ સંક્રાંતયે સ્વબોધ સંક્રાંતયે વાગુક્તા. સંક્રાંતિ એટલે એકથી બીજામાં દેવો એમ. પોતાના હૃદયમાં જે બોધ થયો એ બીજાને આપવા માટે કહેવું. વ્યવહારમાં એને સત્ય કહેવું. પરત્ર સ્વબોધ સંક્રાંતયે વાગુક્તા સા વાક યદિ ન વંચિતા ભ્રાંતા વા પ્રતિપતિવંધ્યા વા ભવેત તદા સત્યમ ભવેત ઇતિ. પોતાને જે બોધ થયો છે તે અન્ય પ્રત્યે સંક્રાંત કરાવવા માટે બ્રહ્માએ વાણીનું નિર્માણ કર્યું છે. તેથી સત્યને વાણી સાથે ગાઢ સંબંધ છે. છતાં પણ મન સાથે સત્યનો સંબંધ ઓછો ન આંકી શકાય, કારણ કે કોઈ પણ વ્યવહાર પ્રથમ મનમાં ઉદ્ભવે છે અને પછી જ વાણી કે આચરણમાં આવે છે. વાણી અને શરીરના વ્યવહારો માનસિક વ્યવહારને પરાધીન છે. તેથી માનસિક વ્યવહાર વ્રતની દ્રષ્ટિએ બીજા બે વ્યવહારો કરતાંય પણ વધારે અગત્યના છે.
સત્યનું નિરૂપણ અહીં યમ કોટીમાં કરવામાં આવ્યું છે. તેથી સત્ય વ્યવહાર કોને જાણવો? તો જે અસત્યથી વ્યાવૃત એવો વાક વ્યવહાર તેને સત્ય જાણવું. તેથી સ્થૂળ અસત્યનું નિવારણ યથાદ્રષ્ટમથી નિવારી શકાય છે, પરંતુ તે અસત્ય ક્યારેક સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને માનસિક વ્યવહારમાં પ્રવિષ્ટ થઈ જાય છે. તેથી વ્યાખ્યામાં લખ્યું કે તે વાણી વંચિતા ન હોવી જોઈએ. જેમ કે મનમાં સ્વબોધ બીજો હોય અને વાણીની જુદી રીતની વિવક્ષા કરે તો તે વાણી વંચિતા કહેવાય. તેથી અસત્યને છુપાવવાનો તેવા વ્યવહારમાં અવકાશ મળે છે. ઘણી વખત માણસ પરિસ્થિતિને વશ થઈને પોતાનો યથાર્થ સ્વબોધ છુપાવી રાખીને અન્ય માણસ પ્રતિપત્તિ ન પામે તેવો કૂટ વાક વ્યવહાર કરે છે. અજાણી ભાષા પ્રયોગ કરે છે ને મનમાં સંતોષ માને છે કે આપણે તો જેમ હતું તેમ બોલી ગયા છીએ, તે ન સમજે એમાં આપણે શું કરીએ? તો તે સત્ય વ્યવહાર ન થયો. તો તે સત્યપણાની તેની ભ્રાંતિ છે, પરંતુ અસત્ય વ્યવહાર જ છે. સત્ય વાણી અને સત્ય વ્યવહાર અને સત્ય ધર્મ, આવા 3 વિભાગ થાય. એ ત્રણેય એક લાઈનમાં રહેવા જોઈએ. સત્ય વાણી એટલે જે પોતાના મનમાં બોધ થયો હોય એ બીજાને સંક્રાંત કરે, એટલે બીજાને કરાવે, તો એ સત્ય વાણી બોલ્યો કે વાણીથી. અને સત્ય વ્યવહાર પછી એમ કે એનું સારું થાય એવું કરે, એ સત્ય વ્યવહાર. અને પછી સત્ય ધર્મ. સત્ય ધર્મ હું તો જાજા જીવનું હિત કરવું. અહિંસામાં પણ હિત જ આવ્યું હતું અને આમાં પણ હિત જ આવ્યું. જાજા જીવનું કલ્યાણ થાય એવું બોલવું અને પોતાનું હોતે કલ્યાણ થાય એવી અહિંસા રાખવી. તો તે સત્યપણાની તેની ભ્રાંતિ છે, પરંતુ અસત્ય વ્યવહાર જ છે. કારણ કે સત્યવાણી પ્રતિપત્તિથી વંધ્ય ન હોવી જોઈએ. ઘણી વખત પ્રતિપત્તિ એટલે બોધ. સત્યવાણી જુદી હોય, પોતાનો બોધ જુદો થયો હોય તો એવું એ સત્ય ન ગણાય. ઘણી વખત અસત્ય આપણા અજ્ઞાનથી પણ પ્રવેશ કરી જતું હોય છે. તેનું માધ્યમ છે ભ્રાંતિ. ભ્રાંતિ 2 પ્રકારની છે: વિવક્ષા સમયની ભ્રાંતિ અને જ્ઞેયાર્થ ભ્રાંતિ. જો આ બંનેમાં ભ્રાંતિ હશે તો આપણો સત આશય હશે તોય સત્યની પ્રતિષ્ઠા વાણીમાં થઈ શકશે નહીં અને વાણીમાં અસત્યને પ્રવેશ મળશે. ક્યારેક વાણીનો વ્યવહાર આટલી શરતોનું પાલન કરવા છતાં પણ તે સત્ય કોટીમાં આવતો નથી. જો તેમાં ભૂતોનો અનુપઘાત ન હોય તો આ બધા શરતો પડાઈ જાય અને જીવની હિંસા થતી હોય તો એ સત્ય ન રહે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતમાં જે સત્ય રાખ્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાને સત્યની પ્રતિજ્ઞા કરી હતી અને શ્રી કૃષ્ણ ભગવાનને ભાગવતમાં વ્યાસ ભગવાને સત્યવ્રતમ એવું સ્તુતિ કરી છે. ભગવાનનો જન્મ સમયે સત્યસ્ય સત્યમ એવું ભગવાનની, અને વ્યાસ ભગવાને મંગળાચરણમાં પણ એવું કીધું કે સત્યમ પરમ ધીમહિ, હું સત્યનું ધ્યાન કરું છું. તો એ સત્ય વાણી સત્ય નહીં, વ્યવહાર સત્ય નહીં, પણ સત્ય સ્વરૂપ એવા ભગવાનનું સ્વરૂપ એનું ધ્યાન કરું છું. એટલે સત્ય અનેક જગ્યાએ પ્રયોગ થાય સત્યનો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરિણામ આવે સત્યનું એ તો મોડું આવે ને ત્યારે ઘણી વાર એમ કે આપણને એમ હોય કે આપણે સત્ય વ્યવહાર કર્યો છે પણ પરિણામ તો એનું ભૂત ના કલ્યાણમાં ન થાય, તો એનું જજમેન્ટ કેવી રીતે કરવું? કઈ સમજાણો નહીં તમારો પ્રશ્ન. શું કહેવા માંગે? સત્ય ધર્મ હોય હા, એનું પરિણામ તો લાંબા સમય આવે, તો અત્યારે જજમેન્ટ કેવી રીતે લેવું? એમ કે આપણે જે પાલન કર્યું એ સત્ય ધર્મ છે કે સત્ય વ્યવહાર છે કે નહીં? પરિણામ તો લાંબા સમય પછી આવે. સત્ય તો બોલવાની હારે રહ્યો છે.
કે સારું બોલવું અને યથાર્થ બોલવું, પછી પરિણામ સારું જ આવે. યથાર્થ શું છે એના કરતાં આમાં એવું કીધું કે બોધ પ્રતિપત્તિ અને વાણી વ્યવહાર એને મેચિંગ રાખો. તમારા મનમાં કાંઈક જુદું તમને ભાન થયું હોય કે ભાઈ આવું છે, અને પછી તમે વાણીથી બોલો, એને બેને મેચિંગ ન થતું હોય તો એ અસત્ય કહેવું. એમ મહાભારતમાં એવું કીધું ભાઈ યુધિષ્ઠિરને વાણી પોતાને પ્રતિપત્તિ અને બોધ છે શેનો થયો છે કે હાથી મરણ છે. અને શ્રી કૃષ્ણ ભગવાનનો આગ્રહ હતો શું કેવું કે અશ્વત્થામાં મરાઈ ગયો છે એમ તમે કહી દો, જે હોય તમે તમારે દ્રોણાચાર્યનો પુત્ર હોય તો એ કાંઈ વાંધો નહીં એમ તમે કહી દો. એટલે યુધિષ્ઠિર ન્યા અટક્યા. એમ પ્રતિપત્તિ અને વાણી વ્યવહારને મેચિંગ નહોતું થતું એટલે યુધિષ્ઠિર અચકાતા હતા. એને પોતાને પ્રતિપત્તિની ખબર હતી. જો એને ખબર ન હોય તો ભ્રાંતિમાં અસત્યનો પ્રવેશ કર્યો કહેવાય. અને અહીંયા ભ્રાંતિમાં અસત્યનો પ્રવેશ નહોતો, જાણતા હતા તોય પણ અસત્યનો પ્રવેશ ભગવાન કરાવવા માગતા હતા યુધિષ્ઠિરની દ્રષ્ટિએ. પણ શ્રી કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ હતી એ સત્ય ધર્મ હતો. અને સત્ય ધર્મ એને કહેવાય કે જાજા જીવનું હિત થાય, ધર્મની પુષ્ટિ થાય. એટલે ધર્મની પુષ્ટિ તો એ તો ચોખ્ખું વાત હતી કે કૌરવ સેના હતી ને એમાં દુર્યોધનની રક્ષા કરવા માટે બધાય બેઠા હતા. ખુદ દ્રોણાચાર્યજી હોતે ને ખુદ ભીષ્મ પિતામહ હોતે દુર્યોધનની રક્ષા. દુર્યોધન તો મૂર્તિમાન અધર્મ હતો. એટલે ભગવાન કે આ અધર્મ ખતમ કરવા માટે અસત્ય બોલવું પડે તો એ કાંઈ વાંધો નહીં. અધર્મ ખતમ થાય છે ને, સત્ય છે તો ધર્મનો એક ભાગ, મૂળ જે કલ્યાણકારી ધર્મ છે એનો એક ભાગ છે. અને એ બોલવા છતાંય જો ધર્મ ન રહેતો હોય તો એવા સત્યને ધર્મ કેમ કહેવો? એટલે સત્ય પાછું ધર્મરૂપ થવું જોઈએ. બોધ અને વાણી વ્યવહાર મેચિંગ થાય તો એ જો ધર્મરૂપ ન થતો હોય, ઝાઝા જીવના હિતમાં એનું પરિણામ આવતું હોય તો એ અસત્ય કહેવું. તમારું કહેવાનું એમ છે કે એનું આચરણ કરીને પરિણામ તો પછી આવે. એમ શ્રી કૃષ્ણ યથાર્થ વક્તવ્ય મને બોધ બે બરોબર હોય, પરિણામ મોડું આવે એટલે ક્યારે ખબર પડે કે આમાંથી બોધનો અનુપઘાત થયો તો ઉપઘાત થયો. એમ પરિણામ મોડું આવે એટલે કઈ પરિણામ તો કોઈને પેલું આવી જતું નથી. શ્રી કૃષ્ણ ભગવાને નિર્ણય લીધો એ પરિણામ શું હતું? શ્રી કૃષ્ણ ભગવાન કે ભાઈ દ્રોણાચાર્ય અહીંથી હટે તો અધર્મ છે એ રક્ષા તો બંધ થાય. પરિણામ ભલે જ ગમે ત્યારે આવે પણ કમસે કમ આનું જો અહીંથી હટે, મોખરે થઈને બેઠા, સાતી કાઢીને બેઠા હતા કે ભાઈ બીજા કોઈને બાણ ન લાગે, લાવો મારી પાસે બધાય અને હું જોઈ લઉં છું. એ છાતી કાઢીને બેઠા હતા. રક્ષા અધર્મની કરતા હતા, ધર્મની રક્ષા નહોતા કરતા. એટલે અધર્મની રક્ષા કરતા હોય તો શ્રી કૃષ્ણ ભગવાને એવું નિર્ણય લીધો ત્યાં ખોટું કરવામાં વાંધો નહીં, બોલવામાં વાંધો નહીં. યુધિષ્ઠિરને હોતે યુધિષ્ઠિર જેવા મહાપુરુષને એવું કીધું કે તમે ખોટું બોલો. ભગવાન છે એ ધર્મનું ગહન તત્વ જાણે છે. તર્કો વિભિન્નો શ્રુતયોપી ભિન્ના નૈકો મુનિર્યસ્ય મત પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો યેન ગત સપંથા. એટલા માટે એવું કીધું કે અત્યારે સાચો ધર્મ, સત્ય ધર્મ કયો છે એને જાણવો તો એ નિહિતમ ગુહાયમ, એ ભગવાન એક જાણી શકે, બીજો તો કોઈ જાણી ન શકે. આપણે તો યથાર્થ પ્રયત્ન કરવાનો. આપણે પરિણામ ગમે ત્યારે ભલે ને આવે પણ આપણે પ્રયત્ન એટલા માટે પ્રયોજનમાં છે. એનું પ્રયોજન શું છે? એમ પરિણામ લાવવું તો જે માનો કે તો પાંડવો જીત્યા
અને ન જીત્યા હોય તો એ કાંઈ વાંધો નહીં, પણ જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રયત્ન હતો ધર્મની રક્ષા કરવાની એ સાર્થક થઈ ગયો કહેવાય. ક્યારેક વાણીનો વ્યવહાર આટલી શરતોનું પાલન કરવા છતાં પણ તે સત્ય કોટીમાં આવતો નથી, જો તેમાં ભૂતોનો અનુપઘાત ન હોય તો. જો વાણીમાં ભૂતોનો ઉપઘાત હોય તો તે સત્યાભાસ સ્વરૂપે જ રહેશે. એ તેથી સત્યાભાસ છે, એ સત્ય નથી. હકીકતમાં તો યુધિષ્ઠિર મહારાજા હતા એ સત્યાભાસમાં ખૂંતી ગયા હતા, સ્ટ્રક થઈ ગયા હતા. શ્રી કૃષ્ણ ભગવાન એને સત્યાભાસમાંથી બહાર કાઢવા માંગતા હતા કે આને સત્યાભાસ એ સત્ય નથી, તમે જે નિર્ણય તમારા મનમાં છે એ સત્ય નથી, એમાં જ તમે બહાર નીકળો. કારણ કે સત્ય ધર્મ છે એમાં તો જાજા જીવનું સારું થવું જોઈએ, ધર્મની પ્રતિષ્ઠા થવી જોઈએ. અને તમે તો જે રક્ષા કરો છો, યુધિષ્ઠિર જો એના મનમાં જે હતું એને પ્રતિપત્તિ અને વાણી વ્યવહાર કરવા દીધો હોત તો અધર્મની રક્ષા થાય. અને શ્રી કૃષ્ણ ભગવાન ખોટું બોલે તો પણ અધર્મનું નિકંદન જાય. હવે શ્રી કૃષ્ણ ભગવાનનું ખોટું બોલવું એ શ્રેષ્ઠ કે યુધિષ્ઠિર મહારાજાનું સત્ય બોલવું એ શ્રેષ્ઠ? કયું શ્રેષ્ઠ ધર્મની દ્રષ્ટિએ? એટલે ભગવાન એવું કીધું શ્રી કૃષ્ણ ભગવાનનું ખોટું બોલવું એ શ્રેષ્ઠ છે. એ તો ભગવાન તો મૂર્તિમાન ધર્મ કહેવાય છે, મૂર્તો ધર્મ એમ. કૃષ્ણ મૂર્તો ધર્મ, એનાથી બીજો કોઈ આગળ ધર્મ નથી. એટલે એ ગમે ને મારે બાણ તો એ ધર્મમાં જ લાગે, બીજી કંઈ લાગે નહીં. આડા અવળું ઊંધા સીતું ગમે ને કરે તો એ ફેર ન પડે. અને યુધિષ્ઠિર મહારાજા જોઈને ચશ્મા ચડાવીને મારે તો એ ઊંધું લાગે, કારણ કે એની સમજણ છે, એની ઓળખાણ, ધર્મની ઓળખાણ. એટલા માટે એવું કીધું કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા તર્કો વિભિન્નો શ્રુતિયોપી ભિન્ના નૈકોર મુનિર્યસ્ય મત પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા. બહુ ઊંડું છે. મહાજનો એને કહેતા, એટલે પૂર્વે મહાપુરુષો થઈ ગયા હોય કે ભગવાને કંઈક દિશા નિર્દેશ કર્યો હોય તો એ પ્રમાણે હાલો. પોતે બહુ ધર્મનો નિર્ણય કરવા જાય તો ક્યારેક ફેર પડી જાય પોતાની મેળે. સ્વામી ઘણી વાર એમ કે યથાર્થ બોધ હોય એટલે કે સત્ય છે એ ખ્યાલ હોય, પણ હિતાહિતનો વિચાર કરતા રિસ્ક લાગતું હોય તો પછી કેવું કે ન કેવું? મૂંગું રહેવું, કા બહુ ભાગી જવું એમ. આમાં મતલબ શિક્ષાપત્રી ભાષ્યમાં આવે છે કે એક જણો ચોરસ્તા ઉપર બેઠો હતો અને એક ગાય ભાગતી નીકળી, એની વાહે ખાટકી નીકળ્યો અને આ ઓલો ભાઈ ઊભો હતો એ ધર્મિષ્ઠ માણસ હતો. તેને પૂછ્યું કે ઓલી ગાય ક્યાંની કોર ગઈ? એટલે એને શું કીધું ખબર કે જોયું છે ને એને વાણી નથી, મોઢું નથી, અને મોઢું છે ને એને આંખ નથી, એટલે કંઈ ખબર નથી. કે આંખ છે એ બોલી નથી શકતી અને જીભ છે એ જોઈ નથી શકતી, એટલે કાંઈ નિર્ણય ખબર નથી. એમ આવું ગડબડ ગોટા વાળવા. અમે પરગામ રહી છીએ, અમે હૈદરાબાદ રહી છીએ, એટલે અમને અમદાવાદની ખબર ન હોય. ઓલે નથી કથામાં નથી કહેતા, ઓલે સિંહે એક બોલાવ્યો એને, કેલા જોતા મારા મોઢામાં કંઈ ગંધ આવે છે? મારા થોડી થોડી આવે છે. જામાળા મારા મોઢામાં ગંધ હોય એમ કરીને મારો થાપો, એટલે પતી ગયો. એક બેન બીજાને માર્યા, એટલે ત્યાં શાળિયું આ બધું જોતું હતું. એટલે હોશિયાર હોય એને લૂચું હોતે કહેવાય, પણ ક્યારેક ક્યારેક એ આમ પોતાનું પ્રોટેક્શન કરવામાં કાયમ આવે. એટલે એને કીધું કે મારા મોઢામાં જોતો ગંધ આવે છે કાંઈ? શાળિયું કે મને શરદી બહુ ભારે થઈ છે, કાંઈ ખબર જ પડતી નથી હું ગંધ કે હું ઓલું.
એટલે જ્યારે બહુ એવું રિસ્ક લાગતું હોય ત્યારે બીજો રસ્તો અપનાવવો હોય. પોતાને બહુ રિસ્ક લાગતું હોય અને આપણે જાણતા હોય તો સાઈડનો રસ્તો, બાયપાસ રસ્તો લેવો હોય. તેથી જ સ્મૃતિઓમાં બતાવ્યું છે કે ધર્મ સમીક્ષેવ યથાર્થ કથનમ તુ યત સર્વેષામ હિતકૃત યચ્ચ વાક્યમ તત્ સત્યમ ઉચ્યતે. ત્રણેય વાનાનું 3 મુદ્દા કીધા. સત્યના નિર્ણય માટે ધર્મ અને ભૂતહિત યથાર્થ અને યથાર્થતા, આ ત્રણેય જળવાય ત્યારે સત્ય છે એ હું એટલું કહેવાય. ધર્મના જ્ઞાનપૂર્વક સર્વનું હિત કરનારું યથાર્થ વાક્ય હોય તેને જ સત્ય કહેવાય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતમાં નિર્ણય લીધો એ આ ત્રણેય વાનામાંથી હોંરવો નીકળીને એટલું. મહાભારતમાં સત્યની વ્યાખ્યા કરતા કહે છે કે યદ ભૂતહિતમ અત્યંતમ તદેવ સત્યસ્ય લક્ષણમ. સત્યના 2 કિનારા છે. તે બંને કિનારા વચ્ચે સત્ય પ્રવાહિત થાય છે. એક છે યથા દ્રષ્ટ, યથાનુમિત, યથાશ્રુત તથા વાંગમનસે. યથા પ્રતિપત્તિ વાણી વ્યવહાર એ એક સાઈડ છે, અને ભૂતહિતમ અત્યંતમ એ બીજી સાઈડ છે. શિક્ષાપત્રીમાં આનો બહુ મોટો વિસ્તાર કર્યો છે. ભાષ્યમાં આપણે આની ચર્ચાઓ આવી ગઈ છે. અને બીજું છે ભૂતાનામ અનુપઘાતઃ. અહિંસાની વ્યાખ્યામાં જોયા મુજબ કોઈપણ મહાવ્રત અહિંસાનું ખંડન કરીને ધર્મનું અંગ બની શકતું નથી. સત્યમાં પણ અહિંસા અવશ્ય જળવાઈ રહેવી જોઈએ. જે સત્ય વચન બોલવાથી ભૂત ઉપઘાત થતો હોય, પર અપકારરૂપ ફળ આવતું હોય, તેને સત્ય ગણાવી શકાય નહીં, પરંતુ તે સત્યાભાસ કહેવાય. આ બંને કિનારાઓમાં પણ જ્યારે આંતરિક સંઘર્ષનો સમય આવે ત્યારે ભૂત અનુપઘાતનું જ વધારે મહત્વ જળવાવું જોઈએ. યથાદૃષ્ટ જેમ હિંસામાં 2 મુદ્દા છે, ભૂત અનુપઘાત અને આત્મકલ્યાણ, તો આત્મકલ્યાણનો મુદ્દો ભૂત અનુપઘાત કરતાં વધારે મહત્વનો છે. બેનું ક્રોસિંગ થાય તો, ને 2 જો જળવાઈ જતા હોય તો કાંઈ સવાલ જ નથી. પણ એકાબીજાનો ઘાત કરતા હોય ત્યારે આનો વધારે મહત્વ. એવી રીતે સત્યમાં ભૂત અનુપઘાત અને યથા પ્રતિપત્તિ થઈ હોય એ પ્રમાણે વાણી વ્યવહાર, તો એ 2માં યથા પ્રતિપત્તિ વાણી વ્યવહાર કરતા ભૂત અનુપઘાત એમાં વધારે, તો સત્ય જળવાય. આવો ધર્મશાસ્ત્રોનો નિર્ણય છે, મહાભારતનો નિર્ણય છે. મહાભારતમાં સનત સુજાતે કીધું હોય કે પછી ભીષ્મ પિતાએ કીધું, બહુ 2માંથી એકનું વચન છે. ભીષ્મ દાદા તો એવું કહે નહીં લગભગ, કારણ કે કંઈ ન કે. આ બંને કિનારાઓમાં પણ જ્યારે આંતરિક સંઘર્ષનો સમય આવે ત્યારે ભૂત અનુપઘાતનું જ વધારે મહત્વ જળવાવું જોઈએ. યથાદૃષ્ટ યથાશ્રુતના ભોગે પણ ભૂત અનુપઘાત સચવાઈ રહેવું જોઈએ. તે જે વચનમાં ભૂત પ્રાણી માત્રનું અત્યંત હિત થતું હોય, વધારેમાં વધારે હિત થતું હોય તેવું વચન બોલવું તેને સત્ય કહેવાય છે. એટલે જ તો શ્રી કૃષ્ણના કહેવાથી યુધિષ્ઠિર બોલ્યા કે અશ્વત્થામા હતઃ, તે સત્ય હતું. દ્રોણાચાર્ય હથિયાર છોડે તેમાં ધર્મની રક્ષા અને ધર્મનું હિત થતું હતું. ખરેખર સ્વપ્રતિપત્તિથી અન્ય વિવક્ષાવાળું વચન હતું એ વિરોધી હતું. સ્વપ્રતિપત્તિથી વિરોધી હતું, તો પણ ધર્મના ફેવરમાં હતું. એટલે ભગવાને એવું કીધું કે તમે ધર્મના ફેવરમાં બોલો. ધર્મ મૂળ છે અને સ્વપ્રતિપત્તિ વ્યવહાર, વાણી વ્યવહાર એ એની પછી ગૌણ છે. દ્રોણાચાર્ય હથિયાર છોડે તેમાં ધર્મની રક્ષા અને ધર્મનું હિત થતું હતું. ખરેખર સ્વપ્રતિપત્તિથી અન્ય વિવક્ષાવાળું વચન હતું, તો પણ તેમાં ઝાઝા જીવોનો બચાવ હતો, ધર્મનો બચાવ હતો અને અધર્મનો અટકાવ હતો. માટે શ્રી કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએ તે સત્ય હતું.
અહીં અભાવ પદ્ધતિથી સત્યનું નિરૂપણ કરેલું હોવાથી, એટલે કે અસત્યથી રહિત વાક વ્યવહાર તેને સત્ય કહેવાય છે એમ કહેલું હોવાથી અસત્યને રોકવું એ વધારે મહત્ત્વનું છે. જેમ છે તેમ બોલવું એ બીજા નંબરમાં આવે છે. જેમ છે તેમ બોલવાથી અસત્ય કે અધર્મ ઉલટો વધતો હોય તો તે સત્ય વ્યવહાર સત્ય નહીં રહે અને અસત્યનું રૂપ ધારણ કરી લેશે. તેથી ઘણી વખત અસત્યનું નિવારણ કરવામાં મૌન પણ સાધન બની શકે છે. એવા મૌનની કિંમત પણ સત્ય કોટીમાં ગણવા યોગ્ય જ બની જાય છે, જો તે અસત્ય અધર્મને રોકતું હોય અથવા તેનાથી બચાવ કરતું હોય તો. યથા પ્રતિપત્તિ વાણીનો વ્યવહાર અને સત્યનો સ્તંભન, અસત્યનો સ્તંભન, એ બેમાં અસત્યને રોકવું એ વધારે મહત્વનું, ધર્મની દ્રષ્ટિએ વધારે મહત્વનું. યુધિષ્ઠિર મહારાજ એમ બોલ્યા કે અશ્વત્થામા હતા નરોવા કુંજરોવા, તો એમાં એની ભૂલ ક્યાં થઈ? એમાં નરોવા કુંજરોવા એ તો યુધિષ્ઠિર મહારાજાને કે બચાવની બારી હતી. શ્રી કૃષ્ણ ભગવાન એવું કાંઈ કીધું નહોતું કે નરોવા કુંજરોવા બોલો એમ. હકીકતમાં શ્રી કૃષ્ણ ભગવાન કે એ સાચો ધર્મ કહેવાય. એમાં જે આપણે સુધારા વધારા કરી નાખીએ એ અધર્મ કહેવાય. અને ધર્મ ન રહે. આપણે સુધારો વધારો કરી નાખ્યો, સ્વામિનારાયણ ભગવાન કીધું હોય પછી એમાં આપણે હાથે સુધારો વધારો કરી નાખીએ. શિક્ષાપત્રી આઉટડેટેડ થઈ ગઈ છે અને અત્યારે હવે આપણે એમાં સુધારો કરીએ તો એ અધર્મ હોય, એ ધર્મ ન હોય. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું એને તો બરાબરમાં આપીને જ કીધું હતું કે તમે તમારા બે ધડક બોલી ગયો, પછી હું હિસાબ લઈ લઈ ધર્મ કયો કહેવાય કે ન કહેવાય. પણ યુધિષ્ઠિર મહારાજા પોતાની પ્રતિપત્તિને પ્રાધાન્ય દીધું. શ્રી કૃષ્ણ ભગવાને ધર્મને અધર્મને રોકવાનું પ્રાધાન્ય દીધું હતું. તો ધર્મને માટે અધર્મનો સહારો લે તો એ ધર્મ જ ગણાય, એવું એનો અર્થ. ધર્મને માટે અધર્મનો સહારો લે તો એ અધર્મનો સહારો ન કહેવાય, યથાર્થ પ્રતિપત્તિનો સહારો કહેવાય. ધર્મ મૂળ છે અને આ 5 મહાવ્રત છે એની બ્રાન્ચો છે. એટલે બ્રાન્ચનો સહારો લે એમાં કંઈ વાંધો નહીં. પણ અધર્મનો સહારો લે તો અધર્મનો સહારો તો એને ધર્મ કહેવાય જ નહીં. કૃષ્ણ ભગવાને ખોટું બોલાવ્યું યુધિષ્ઠિર પાસે, તો એ યથાર્થ પ્રતિપત્તિનો ક્રોસ કર્યો છે, અધર્મને લીધો નથી. ભગવાને અધર્મને પ્રાધાન્ય નથી આપ્યું, એટલું તમારે સમજવામાં ફેર છે. અધર્મ અને એની બ્રાન્ચ, ધર્મ અને એની બ્રાન્ચ. તો ક્યારેક બ્રાન્ચ હોય એનો અર્થઘટન કરે, જો ધર્મ બરાબર એનો થળિયું બરાબર હચવાઈ જતું હોય અને બ્રાન્ચ કપાઈ જતી હોય તો કાંઈ વાંધો નહીં, બીજી બ્રાન્ચ ફૂટશે. પણ બ્રાન્ચને ભોગે થળિયું કપાઈ જતું હોય તો કપાવા દો. એટલે તમે જે વાત કરો છો એવી કરો છો કે ધર્મની પુષ્ટિ માટે અધર્મનો ઓથ લે. અધર્મનો ઓથ ભગવાને લીધો ન કહેવાય. ધર્મ ને અધર્મ એ તો બે થળિયા છે. અને યથાર્થ પ્રતિપત્તિ પ્રમાણે વાણી વ્યવહાર એને ભગવાને કાપી નાખ્યો, એટલે ડાળ કાપી નાખી. થળિયું રાખ્યું છે, ધર્મ રાખ્યો છે, અધર્મનો સહાય નથી લીધી. તો અસત્ય બોલવું એ અધર્મ, અસત્ય બોલવું એ અધર્મ ન ગણાય. અસત્ય બોલવું એ ક્યારેક ન ગણાતું હોય, ભગવાને નહીં જાણ્યું હોય તો જ કહેવાય. પણ કદાચ ને અધર્મ ગણાય તો ડાળ ગણાય, એ બ્રાન્ચ છે, ધર્મનું થડ નથી. એટલે ડાળ કપાઈ જતી હોય અને થળિયું હચવાઈ જતું હોય તો બીજી ડાળી ફૂટવાનો સંભવ રહે છે. પણ થળિયું જ જો કપાઈ જતું હોય તો એને બદલે બીજું થળિયું આવતું હોય તો એમ ન થાય. એટલે અધર્મની સહાય આપણા મગજમાં હોય તો ભલે રહી, પણ ભગવાને અધર્મની સહાય ન લીધી કહેવાય. એની સમજણમાં ફેર કહેવાય. ભગવાને એ ધર્મની સહાય લીધી.
ક્યારેક ધર્મ ન હોય તો એની સહાય લીધી કહેવાય. એમ બહુ તો ભલે એની ધર્મ નથી તો પણ એની સહાય લીધી, પણ હકીકતમાં તો ભગવાને ધર્મ છે એવું માનીને જ સહાય લીધી છે. એ વિપરીત ફોર્મમાં ધર્મ પડ્યો છે. એટલે તો કીધું કે નિહિતમ ગુહાયામ. નિહિતનો અર્થ શું થાય? બહુ ઊંડો ઊંડો પડ્યો હોય, બધા એને દેખાય નહીં તો જ એને એમ કહેવાય. એટલે ત્યાં આપણે એવું સ્ટેટમેન્ટ કરીએ કે શ્રી કૃષ્ણ ભગવાને ધર્મની સહાય માટે અધર્મને પ્રોત્સાહન આપ્યું, એમ ન કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાને યથાર્થ પ્રતિપત્તિનો વાણી વ્યવહાર છે એને રિજેક્ટ કર્યો, એટલું જ કહેવાય. યથાર્થ પ્રતિપત્તિ પ્રમાણે વાણી વ્યવહાર છે એને ધર્મ માટે ભગવાને રિજેક્ટ કરી નાખ્યો એવા સંજોગોમાં. પણ અધર્મનો સહાય લીધી એવું ભગવાન માટેનો પ્રયોગ કરાય. અસ્તેય. અસ્તેય એટલે સ્તેયનો અભાવ અથવા નિવૃત્તિ. અશાસ્ત્રપૂર્વકમ દ્રવ્યાણામ પરતઃ સ્વીકરણમ સ્તેયમ તત્પ્રતિષેધ અસ્તેયમ. અશાસ્ત્રપૂર્વક કહેવાનું તાત્પર્ય એ છે કે દાન ગ્રહણ કરવું એ ચોરીનું કર્મ નથી, જો કે તે બીજાનું જ દ્રવ્ય છે. પરસ્વ હોય, સ્વ એટલે ધન, પરસ્વ હોય એને પોતાનું કરી લેવું, પોતાનું કરી લેવું. એ દાનમાં હોતે એવું થાય છે ને ચોરીમાં હોતે એવું થાય છે. પારકાનું ધન આપણે આમાં કરી લીધું, અમે અમારી માલિકીનું કરી લીધું, પણ શાસ્ત્રપૂર્વક હોય તો ચોરી ન કહેવાય. દાનથી કોઈ આપ્યું નહીં, આપણે પોતાનું કરી લીધું તો એને ચોરી ન કરી કહેવાય. પણ દાન એને ન રાજી થઈને ન આપ્યું હોય પછી ગમે તે ઉપાય કર્યા હોય તો ચોરી કહેવાય. મારે તો એવું કીધું છે શિક્ષાપત્રીમાં, ચોરીનું કર્મ ન કરવું. એ શાસ્ત્રીજી મહારાજ બહુ વધારે ભાર દેતા. ચોરી નહીં પણ ચોરીનું કર્મ. એક મોટા સાહેબ છે અને આપણા બોસ હોય, આપણે ઘણાને બોસ હોય ને, એટલે એ મોટા બોસ હોય અને એ એના ઓલા એના જે નાના માણસો હોય, એના નોકર કે એના સેવકો, એને ઘેરે કાંઈક પ્રસંગ હોય અને છોકરાનો બર્થડે હોય ને એને સાહેબને હોતે આમંત્રણ દીધું હોય, સાહેબને રાજી કરવા ઘણી વખત કરવું પડતું હોય, અને એમાં ઘરે બહુ સારી વસ્તુ જોવે અને સાહેબનું મન ગળી જાય, ચોંટી જાય નજર કે ઓ બહુ સારી છે, ક્યાંથી લીધી, કેટલાની લીધી, હવે મળે છે માર્કેટમાં, એવું બહુ પૂછપરછ કરે. એટલે ઓલો માણસ, નીચેનો માણસ શું કરે, સાહેબ તમે લઈ જાઓ, એને સમજવું પડે. પોતાની સિક્યોરિટી જાળવવી હોય તો એને સમજવું પડે કે સામે બોસનું મન આમાં ચોંટી ગયું છે એટલે દઈ દો બોસ. તો એને એ ચોરી કરી કહેવાય, એ ચોરીનું કામ કહેવાય. કારણ કે ઓલા એ કંઈ રાજી થઈને પોતાનું ધન છે એને આધીન કર્યું નથી, એટલે એ ચોરીનું કર્મ કહેવાય. પારકું ધન એ પોતાને આધીન કરી લેવું, એને રાજી થઈને દીધા વિના પછી એના ઉપાયો ગણાય છે. એ ન હોય તો ચોરી લઈ આવી અને તારે આ દેવું પડશે, હમણાં આમ છે તેમ છે, એવું બધું કરીને કોઈ પણ વાતે દબાણ કરીને એવું લાવે અને એ આપણે દેવું પડે તો એ ચોરી જ કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિએ. એટલે શાસ્ત્રને એવું કીધું કે શાસ્ત્ર પ્રમાણે બીજાનું ધન છે, એ શાસ્ત્ર પ્રમાણે ન હોય એ પ્રમાણે બીજાનું ધન પોતાનું કરી લેવું, એ બધી ચોરીનું કારણ કહેવાય. અશાસ્ત્રપૂર્વકમ દ્રવ્યાણામ પરતઃ સ્વીકરણમ સ્તેયમ તત્પ્રતિષેધ અસ્તેયમ. એવું ન કરવું એને અસ્તેય કહેવાય. અશાસ્ત્રપૂર્વક કહેવાનું તાત્પર્ય એ છે કે દાન ગ્રહણ કરવું એ ચોરીનું કર્મ નથી, જો કે તે આપણે ફાળો કરતા હોઈએ અને બધા હરિભક્તો હોય એની ભૂલમાં આવી ગયા હોય, પહેલી પંક્તિમાં બેઠા હોય,
હવે એની ઈચ્છા ન હોય, ભલે ને એની પણ હોય પણ એની ઈચ્છા ન હોય, અને આપણે પછી જો એનાઉન્સ કરનારા હોશિયાર હોય અને એમ ઓલું મણે ઓલી વંશાવલી બોલવા અને બિરદાવલી વંશાવલી નહીં પણ બિરદાવલી મને બોલવા, તો ઓલાને પરાયણ દેવું પડે. તમારું એટલું ન હોય હો, ક્યાં તમારું આમ ને ત્યાં આમ તેમ બિરદાવલી મને બોલવા. બિરદાવલી દાન કાઢવાની એક ખૂબી હોય છે, બિરદાવલી બોલતા આવડવી જોઈએ. એટલે એને પરાયણે દેવું પડે તો એ ચોરી કહેવાતી છે આના પ્રમાણે. તો આપણે તો કહેવાય નહીં કાંઈ કોઈને, પણ એ ચોરી કહેવાતી છે. એની માલિપાથી નીકળવું જોઈએ તો ચોરી નહીં. એની માલિપાથી દીધું હોય તો એને ચોરી નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજે વ્રત રાખ્યું હતું કે કોઈની પાસે માગવું નહીં. તે માગવું નહીં એટલે એને કંઈ એમને ઘરના પૈસાથી હાલ્યું જતું હતું એવું નહોતું કાંઈ, દાનથી જ હાલતું હતું. પણ માગવામાં આ હિંસા રહે અને ચોરીનું કર્મ થાય. સ્વામી, એક હવે પ્રશ્ન એવો થાય છે કે એને ભલે ઈચ્છા ન હોય અને એને દાન કર્યું, પણ એ દાન તો ભગવાનના કામમાં આવવાનું હોય, તો એનું હિત આપણે પરાયણે સારું કર્યું હોય તો આપણે સારું કરવા જ બેઠા છીએ તો ગમે તેમ કરીને કરી બીજું. આપણે પરાયણે સારું જ કરવા બેઠા છે, આખા જગતનું સારું કરવા બેઠા છે. હા, તો હું મેં તમારો પ્રશ્ન તોડી નાખ્યો એટલે પૂરો કરો હવે. એટલે આમ એની ઈચ્છા નહોતી પણ છતાં એનું એમાં હિત થયું, તો એ સત્ય કહેવાય કે નહીં? સત્ય તો કેવી રીતે કહેવાય? સત્યનો પ્રશ્ન નથી ને, આ તો અસ્તેયનો પ્રશ્ન છે. આ સત્યનો પ્રશ્ન નથી. આને લઈને ઓલા ખાનામાં નાખો તો ત્યાં ફીટ બેહે નહીં. એટલે આ તો સ્તેય અને અસ્તેયનો પ્રશ્ન છે. તો અસ્તેય ન રાખ્યું કહેવાય. એની ઈચ્છા ન હોય, કોઈ પણ વાતે આપણે કઢાવ્યું હોય યુક્તિ પ્રયુક્તિથી, તો એને અસ્તેય ન કહેવાય. શાસ્ત્ર એવું કહે છે. અસ્તેય છે, સ્તેયના અનેક પ્રકારો છે. અસ્તેયનો એક જ પ્રકાર છે કે કોઈની ઈચ્છા પ્રમાણે એને જે દીધું હોય તો લે તો કાંઈ વાંધો નહીં, પણ એને પરાયણે કાઢવું પડે તો અસ્તેય ના રહે. સ્વામી, એનાથી ઉલટું કે એને સારા ભાવથી અને ઈચ્છાપૂર્વક આપ્યું હોય અને આનો ઉપયોગ છે એ બરોબર ન કરે તો એને સ્તેયનું પાપ લાગે કે બીજું કઈ પાપ? સ્તેયનું પાપ તો ન લાગે ને, પણ આ કરે એમાંથી ઓલા ડોનરને ભાગ મળે એટલે તો એ ફરજ પછી એની થઈ ગઈ. એટલા માટે એમ કે કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ, એટલે એ ફરજ એની થઈ ગઈ. આપણે લેવાવાળાની કાંઈ નહીં, આપણે તો લઈ લેવાનું. દેતો હોય એની ખુશીથી તો લઈ જ લેવાનું. પછી ત્યારે વળી બીજી વાર માગવા જાય ત્યારે દેવાના હોય નહીં, એટલે દેતા હોય ત્યારે લઈ લેવું એમ. પછી આપણે ઉપયોગ કરીએ એના ભાગીદારી થાય એટલું ખરું. એટલે એને થોડુંક જોવું જોઈએ એમ. અશાસ્ત્રપૂર્વક કહેવાનું તાત્પર્ય એ છે કે દાન ગ્રહણ કરવું એ ચોરીનું કર્મ નથી, જો કે તે બીજાનું જ દ્રવ્ય છે, તો પણ શાસ્ત્રની સંમતિ હોવાથી ચોરી નથી. બીજાની માલિકીને અશાસ્ત્રપૂર્વક બીજાનું મેળવી લેવું, ઓલું દાન દીધું છે એ અશાસ્ત્રપૂર્વક નથી. કોઈ સારું કામ કર્યું અને બોસ એને એવોર્ડ રિવોર્ડ આપે, કંઈક આમ કે ઓલું આપે, તો એને અશાસ્ત્રપૂર્વક નથી લીધું, એને રાજીપાનું ફળ છે. દાન દીધું હોય કે ઇનામ લીધું હોય તો એ ચોરી કરી નથી કહેવાય. જન્મકથાંત બોધ, જન્મકથાંત બોધ सर्वरत्नोपस्थान. हाँ, अभी आगे आगे आएंगे ना, आगे आएंगे.
सर्वरत्नोपस्थान मतलब कि उनको रत्नों की कोई संपत्ति की कमी नहीं रहती है। अर्थ तो ऐसा ही होता, लेकिन वो सूत्र में वो व्यास भाष्य के अनुसार अपन देखना पड़ता कि वो व्यास भगवान ने क्या वो उनका अर्थ बताया है। બીજાની માલિકીના પદાર્થને બળાત્કારે અથવા ચોરી છૂપકીથી હરણ કરી લેવું અથવા પોતાની માલિકીનું કરી લેવાની ઈચ્છા કરવી તેને સ્તેય કર્મ કહેવાય. તેનાથી રહિત તે અસ્તેય કહેવાય. માનસિક વ્યાપારને આધીન વાચિક અને કાયિક વ્યવહાર રહેલા છે. માટે મનમાંથી સ્તેય વૃત્તિનો પ્રથમ ત્યાગ થાય ત્યારે યથાર્થ અસ્તેય પાલન શક્ય બને. આપણે એવું કાંઈ જોતું નથી, એ માનસિક વ્યવહાર છે, તો પછી એ ક્રિયાનો ત્યાગ થઈ શકે. માટે કહે છે કે અસ્પૃહા રૂપમ અસ્તેય. ખરેખર તે અન્યની માલિકીની કે પોતાના અધિકાર રહિતની વસ્તુની મનમાં સ્પૃહાનો પણ અભાવ તેને અસ્તેય કહેવાય છે. બ્રહ્મચર્યમ ગુપ્ત ઇન્દ્રિયસ્ય ઉપસ્થસ્ય સંયમઃ બ્રહ્મચર્યમ. મૈથુનના ત્યાગરૂપ ઉપસ્થ ઇન્દ્રિયનો સંયમ તેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. શરીરથી, વાણીથી અને મનથી થતા સ્ત્રી સંબંધથી દૂર રહેવું તેને બ્રહ્મચર્ય કહે છે. ખાસ કરીને માનસિક સંબંધ પણ નિવૃત્તિ પામે ત્યારે બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે. કારણ કે શ્રીજી મહારાજે વીર્યને કામનું રૂપ કહ્યું છે અને તે સૂક્ષ્મ શરીરમાં મનમાં રહે છે એમ બતાવ્યું છે. તેથી સમગ્ર સૂક્ષ્મ શરીરને તથા સ્થૂળ એટલે એનો અર્થ એવો થયો કે સંકલ્પ માર્યો છે. તેથી સમગ્ર સૂક્ષ્મ શરીરને તથા સ્થૂળ શરીરને સ્ત્રી સંયોગથી સંપૂર્ણપણે દૂર રાખે તો જ બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે. દક્ષ સંહિતામાં આ પ્રમાણે બ્રહ્મચર્યનું સ્વરૂપ કહ્યું છે. સ્મરણમ કીર્તનમ કેલી પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ સંકલ્પોધ્યવસાયશ્ચ ક્રિયા નિવૃત્તિરેવ ચ એતન મૈથુનમ અષ્ટાંગમ પ્રવદંતી મનીષિણઃ. આ 8 પ્રકારનો સ્ત્રી સંબંધ મૈથુન ગણાય છે અને તે 8 પ્રકારથી મૈથુના ભાવ અથવા નિવૃત્તિ તેને બ્રહ્મચર્ય કહેવાય છે. બ્રહ્મચર્યમાં સર્વ ઇન્દ્રિયોનો જે સંયમ છે તે ઉપસ્થ ઇન્દ્રિયના વિષયને ઉશ્કેરનાર એવો અન્ય ઇન્દ્રિયોનો વ્યાપાર તેનો પ્રતિષેધ કયો છે, પણ સામાન્ય વ્યાપારનો નિષેધ કયો નથી. अपरिग्रह इसी के बारे में छोटी कहानी घटना बताता हूँ. नई दिल्ली में अटल बिहारी वाजपेयी, नानाजी देशमुख, दत्तोपंत ठेंगड़ी, ऐसे 8-10 बड़े बड़े, मधुकर भागवत यानी अभी जो मोहन जी भागवत है उनके पिताजी, ऐसे सब इकट्ठे हुए थे. तब एक ब्रह्मचर्य के बाद किसी की शादी नहीं हुई थी, सब 80 के आगे के थे. तब उन्होंने बताया आप में से ब्रह्मचारी कौन है? तो अटल बिहारी जी बताया मैंने शादी नहीं की, ब्रह्मचारी हूँ ये मैं. वो प्रमाणिक माने जाते, प्रमाणिक माने जाते. वो समझते होते, नहीं तो आदमी कभी कभी भ्रांति में बोल देते कि भाई मैं ब्रह्मचारी हूँ ऐसा, पर वो समझते होंगे और प्रमाणिक माने जाते. कायिक, वाचिक और मानसिक तीन दृष्टि से जब हम कंट्रोल करते हैं उसको कहते हैं ब्रह्मचर्य. अपरिग्रह विषयाणाम अर्जनम रक्षणम क्षयः संग हिंसादि दोष दर्शनात् अस्वीकरणम अपरिग्रह. વિષયોના પદાર્થોના અર્જન વગેરેમાં થતા દોષોના વિચારથી દેહયાત્રા નિર્વાહ સિવાય ભોગ સાધનોનો શાસ્ત્રવિધિ પ્રમાણે પણ અનંગીકાર કરવો તેને અપરિગ્રહ વ્રત કહેવામાં આવે છે. સંગ્રહ રહિત થાય. સંગ્રહમાં માણસને વધારેમાં વધારે પાપ, અને સંગ્રહનો અંત હોતો નથી, ભોગનો અંત હોય છે. માણસ જોઈએ તો કેટલું જોઈએ, એમ કે ભોગ તો પછી તૃપ્તિ થાય, ઓલો એનો લિમિટ આવી જાય.
પણ સંગ્રહની લિમિટ ન હોય. 1 પેઢીનું, 2 પેઢીનું, 5 પેઢીનું, 10 પેઢીનું એ કંઈ રહેવાની તો હોય નહીં. આ માણસ ગયા પછી તો રે ઓલે કહે છે ને કે મૂર્ખાઈ કહેવાય. પોતાના જીવના કલ્યાણના ઉપયોગમાં ન આવ્યું તો મૂર્ખાઈ કહેવાય. પ્રયત્ન કરીને પાછું વિષયાણામ અર્જનમ રક્ષણમ ક્ષયઃ સંગ હિંસાદિ દોષ દર્શનાત અસ્વીકરણમ અપરિગ્રહ. વિષયોના પદાર્થોના મુકેશ અંબાણી જેવાની કંપની હાલતી હોય તો એને યથોચિત સંગ્રહ રાખવો પડે. કારણ કે એમ કંઈ એક દી હાલવા બધે હાવ ટાકર કરીને બેસી જાય પછી બીજે મહિને શું તો કોરોના આવ્યો હોય તો પછી શું થાય. એટલે એના નિભાવ માટે એનો યથાયોગ્ય વ્યવહાર પ્રમાણે કરવું પડે. પણ સંગ્રહ એટલે કે અતિ સંગ્રહ, જે જરૂર ન હોય એના કરતાં પણ વધારે સંગ્રહ. માણસને આનાથી તૃપ્તિ થતી જ નથી ને. ધનથી બોલું નાયમ મનુષ્યો વિત્તેન તર્પણીય. વિત્તેન તર્પણીય એવું ઉપનિષદમાં કીધું. એને કોઈને તૃપ્તિ કોઈને નથી થતી. સાધુ મહાત્મા ગ્રહસ્થ કોઈને તૃપ્તિ થતી નથી. જો જાજુ હોય તો સારું, એમ જાજુ હોય તો સારું, હોય એના કરતાં જાજુ હોય તો સારું. વિષયોના પદાર્થોના સંગ્રહ વૃત્તિ છે. દાખલા તરીકે એક વ્યક્તિની પાસે અબજો રૂપિયા છે અને એક વ્યક્તિની પાસે કાંઈ નથી, 100 રૂપિયા નથી. પણ સંગ્રહ છે એ વૃત્તિમાં છે. અબજો રૂપિયા છે ને એને પ્રારબ્ધ પ્રમાણે આવ્યા છે ને એની વ્યવસ્થા કરે છે તો એ સંગ્રહી ન કહેવાય. અને 100 રૂપિયા જેની પાસે છે અને એને બહુ જ આમ કે તૃષ્ણા રહે છે તો એની પાસે નથી સંગ્રહ કરતો તો એ સંગ્રહી કહેવાય. એની પાસે નથી કાંઈ, પણ એનો અર્થ એવો નથી કે સંગ્રહી મટી ગયો છે. અને ઓલાની પાસે એટલું છે કે એને વ્યવસ્થામાં નવરાઈ નથી આવતી તો એ સંગ્રહી ન કહેવાય. એને પ્રારબ્ધ છે ને એને ભગવાને આપ્યું છે ને અને એની યથાર્થ વ્યવસ્થા કરતા હોય. પણ સંગ્રહ વૃત્તિ કહેવાય. એટલે એની વૃત્તિમાં તૃપ્તિ ન થતી હોય કોઈ પણ વાતે તો એને સંગ્રહ વૃત્તિ કહેવાય. હોય એનાથી તૃપ્તિ ન થાય. વિષયોના અર્જન વગેરેમાં થતા દોષોના વિચારથી દેહયાત્રા નિર્વાહ સિવાય ભોગ સાધનોનો શાસ્ત્રવિધિ પ્રમાણે પણ અનંગીકાર કરવો તેને અપરિગ્રહ વ્રત કહેવામાં આવે છે. વધારે નહીં. હવે મારે જરૂર નથી અને શાસ્ત્રમાં કંઈ વાંધો નથી, શાસ્ત્ર પ્રમાણે કંઈ પાપ નથી કરતો તો કે વધારે નહીં. તેમાં અશાસ્ત્રીય રીતે આવેલા પ્રયત્ન વિના પ્રાપ્ત થયેલામાં નિંદિતપણું, પ્રતિગ્રહ વગેરેમાં દોષવાળાપણું અને શાસ્ત્રીય રીતે ઉપાર્જન કરવામાં રક્ષણ, નાશ, દુરુપયોગ, ચિંતા વગેરે દોષો જોઈને તેનું અસ્વીકરણ તેને અપરિગ્રહ કહેવામાં આવે છે. દંભ અને અશક્તિમાં અતિવ્યાપ્તિ ન થાય માટે દોષ સમજીને અસ્વીકરણ કહેવામાં આવ્યું છે. કારણ કે દંભ અને અશક્તિમાં પણ પદાર્થનું અસ્વીકરણ તો જરૂર છે, પણ દોષ સમજીને અસ્વીકરણ હોતું નથી. તેનું પ્રયોજન અલગ જ હોય છે, બીજાને છેતરવાનું હોય છે. લાજથી પણ અસ્વીકરણ થાય છે, પણ તે અપરિગ્રહ વ્રતમાં સમાવેશ નહીં થઈ શકે. સદ્ગુણ તો જરૂર ગણી શકાશે. પૂરું થઈ ગયું છે ને સૂત્ર. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.